જય હિન્દ. પાલનપુર પોલીસ સ્ટેશન વતીથી આગામી સમયમાં જે શ્રાવણ માસ તેમજ જે તહેવારો આવી રહ્યા છે તો તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં માણસો જે છે ખરીદી માટે બજારોમાં આવતા હોય છે અને પછી ત્યાં આગળ ટ્રાફિકના જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો એ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેમજ એમના બાઇક ચોરીના આ જે બનાવો બનતા હોય છે તે બનાવો ના બને અને એની અંદર નિયંત્રણ મેળવી શકાય એટલા માટે પાલનપુર પોલીસ વતીથી મારી તમામ જનતાને અપીલ છે કે જે તહેવારોના સમયની અંદર જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા માટે આવો તો તમારા વાહનો જે છે એ રોડ ઉપર ગમે તેમ આડેધડ ના મૂકી દઈ અને જે પણ કોમ્પ્લેક્સ કે જે પણ દુકાનમાં તમે પાર્કિંગ કરવા જતા હોય તો એના પાર્કિંગ માટે જે ફાળવવામાં આવેલી જગ્યાઓ હોય ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરો. તમારા જ્યારે પાર્કિંગ કરીને તમે ખરીદી કરવા માટે જાઓ ત્યારે તમારું બાઇક કે જે સાધન છે એને તમે વ્યવસ્થિત રીતે લોક કરો. એની અંદર કોઈ કિંમતી સરસામાન છે એ બિનવારસી રીતે તમારી કોઈની દેખરેખ ના હોય એ રીતે એને છોડીને ના જશો એવી તમામને અપીલ કરવામાં આવે છે. અને તમારું વાહન જે છે એ વ્યવસ્થિત રીતે પાર્ક કરશો તો એ સચવાશે બી ખરું અને ટ્રાફિકનો સમસ્યા પણ આપણે ઉકેલી શકીશું. એમાં આપ પણ આ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં અમને સહભાગી થશો તો એ બદલ પાલનપુર પશ્ચિમ પોલીસ તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે. વધુમાં એ જણાવું છું કે તહેવારોના સમય દરમિયાન જ્યારે પણ સામાન્ય રીતે અહીંયા આગળ જે પ્રશ્ન ટ્રાફિકનો ખૂબ ગંભીર બનતો હોય છે એના કારણે પછી પબ્લિક જે છે એ ગમે ત્યાં બાઇકો મૂકે. ગમે ત્યાં બાઇક મૂકવાથી શું છે અસામાજિક તત્વો જે છે એ અમુક એનો લાભ લઈને એ બાઇકોનું ચોરીનું પણ પ્રયત્નો કરતા હોય છે. તો એ ચોરીના પ્રયત્નો અટકાવી શકાય એટલા માટે ખાસ અપીલ છે કે મોટાભાગના જે દુકાનદારો છે એ તમારા ત્યાં આવતા ગ્રાહકોની સલામતી માટે પણ તમે જે તમારા ત્યાંના સીસીટીવી છે એ સીસીટીવીને વ્યવસ્થિત રીતે કાર્યરત કરાવો. તમારા પાર્કિંગ વિસ્તારો કવર થાય એ રીતે એ સીસીટીવી ત્યાં આગળ એની જે શું કહેવાય વિઝન છે એ રીતનું રાખો અને પબ્લિકને જે તમારી દુકાનના ગ્રાહકો છે એને પણ પાર્કિંગની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવો એવી પાલનપુર પશ્ચિમ પોલીસ વતીથી તમામ દુકાનદારોને પણ આ અપીલ કરવામાં આવે છે. જય હિન્દ. થેન્ક યુ.